ગાંધીનગર સમાચાર કે જ્યાં બજેટ સત્રમાં સરકાર હવે જમીનના કાયદામાં સુધારા બિલ લાવશે। ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 ગૃહમાં રજૂ થશે। ગુજરાતમાં હાલ 3 જુદા જુદા ગણોત વહીવટના કાયદા અમલમાં છે। આ કલમમાં સુધારા કરશે અને આ ખેતીની જમીન બિન ખેતી કરવા માટે મંજૂરી અપાશે। જમીન બિન ખેતી કરવા માટે 30મી જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી। કેટલાકને અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નહોતો। હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારો કરાશે। આ નવા કાયદાને કારણે 2015 પહેલાં ખરીદેલી જમીનનો હેતુફેર કરી શકાશે। ધાર્મિક, આરોગ્ય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રની સંસ્થા જમીન બિનખેતી કરી શકશે। તો હાલમાં અમલની અંદર 3 કાયદા છે, જેમાં પહેલો કાયદો ગુજરાત રાજ્યના મુંબઈ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 છે। એ ઉપરાંત ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન, જેમાં વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્રનો સમાવેશ થાય છે, જે અધિનિયમ 1958 અંતર્ગત આવે છે। અને ત્રીજો કાયદો તે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘેડ પંથક ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949નો સમાવેશ થાય છે।